મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે ન્યૂ શરૂઆત કરી છે આંગણવાડી. આપણે આવી ગયા છે આંગણવાડીમાં. આંગણવાડી બાળકો પણ આવી ગયા છે. થોડા ઘણા બાકી છે, થોડા ઘણા આવી ગયા છે. સ્ટાર્ટ થઈ ગયું છે આવવાનું. ચાલો, થોડા ઘણા આવી ગયા ને. ચાલો, બાળકો આવે પછી પ્રાર્થના બોલશું ને થોડી ઘણી સાફ સફાઈ થઈ ગઈ છે, થોડી ઘણી કરવાની છે. તો ચાલો પહેલાં ઓલા સાફ સફાઈ કરી નાખીએ. કાલ ગણપતિ બાપાને કોણ ગયું હતું? બધા ગયા હતા? રામાપીરે ગયા હતા? વેરી ગુડ. દર્શન કર્યા ને ગણપતિ બાપાના? રોજ કરવા જઈજો અહીં જે હોય ને. ચાલો, તો આપણે ટીચર પછી આવે પછી ટીચર હાજરી પૂછે અને આપણે પ્રાર્થના બોલાવશું. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, બધા આવી ગયા? ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો તો હાથ જોઈને આંખું બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ શાંતિ શાંતિ. ચાલો, હાથ ઘસી મોઢા પર ફેરવી દો. વેરી ગુડ. અને ચાલો, આપણે આજ છે ગુરુવાર, તો જો આપણે બનાવવાની છે રસોઈ, તો ચાલો રસોઈની તૈયારી કરી નાખીએ. જો આજ છે ગુરુવાર, તો લીલી ભાજીના મુઠિયા બનાવવાના છે, શાકભાજી બનાવેલા પુલાવ, વઘારેલા ચણા બધું બનાવવાનું છે. તો ચાલો થોડી ઘણી તૈયારી કરી નાખીએ. સવારનો નાસ્તો ઢોકળા છે, તો અહીં ઢોકળા બનાવીને કમ્પ્લીટ કર્યા છે. અને જો અહીંયા ફ્રૂટ પણ આવી ગયું છે બાળકો માટે, તો ફ્રૂટ પણ દેવાનું છે. અને અહીંયા જો બાળકો બધાય માથા, ચાલો માથા ઉપર હાથ બધાઈને માથા ઉપર હાથ હોવા જોઈએ. નાસ્તો ખાવાને. ચાલો, તો સવારનો નાસ્તો ઢોકળા છે, તો બાળકોને બસ ઢોકળા આપી દઈએ આપણે. ઢોકળા બનાવી દીધી. ચાલો, હાથ જોડીને આંખું બંધ કરો બધાય. હાથ જોડીને આંખું બંધ. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ. ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો, બધા માથા ઉપર હાથ રાખી દો. તો જો અહીં સવારનો નાસ્તો બાળકોને આપી દીધો. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો, નાસ્તો કરવા માંડો. એને ડ્રોઈંગ બુક નીકળી ગઈ. હવે એમ આપણે હે ને આવું ટમેટા વાળું ચિત્ર હશે. ચિત્ર કાઢો બધાય. આવું ટમેટું હશે. ચાલો, એ તમને ટમેટાનું ચિત્ર આપ્યું ને, એમાં તમારે કાગળ ચોંટાડવાના હે. શું કરવાનું હે? ચાલો, બધા રેડી?
બધા રાઉન્ડમાં ચાલો માથા ઉપર હાથ રાખો. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે પુલાવ રેડી કર્યા છે ને અહીંયા મસ્ત ચણા રેડી કર્યા છે. આ બપોરનો નાસ્તો છે. તો ચાલો બપોરનો નાસ્તો બાળકોને આપી દઈએ. ચાલો તો જો બાળકોને નાસ્તો આપી દીધો. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો બધા, ફિનિશ કરો હો. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.